ઇન્જેક્શન લેવા એટલે તમે રાત તે જ કહેતો ને એ આવું બોલવાનું નહીં બીજું પણ કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન હોય તો આ રૂમમાં 4 નંબરમાં એ રૂમમાં જ હતો તમે દરવાજામાં જ મળ્યા બરોબર નથી તમારે ઇન્જેક્શન લેવાનું અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય મેં કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પણ હવે ઓટીપી હું આ બાબતનો લઉં તમારે લઈ શકું છું પણ અમને ખબર જ નથી જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ રીતે ભૂલથી પણ આના ચાલ મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આવા સિવિલમાં દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર તમે આરે એમો છો કાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર ભૂલ થઈ ના ચાલે ને તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો કોઈની જોડે અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ જાય કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો તમે માગ્યો ને ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ તમે જવાબ આપો બરાબર એટલે આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ દર્દી આપણે બધા માટે સરખા છે 2 મિનિટ ઉપર ને એક મિનિટ